હેલો દોસ્તો, તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે આલ્કોહોલમાંથી કેવી રીતના હેલો આલ્કેન બનાવી શકાય. અને આજની આપણી બીજી રિએક્શન્સ છે કે ચલો હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કીન કે આલ્કેનમાંથી કેવી રીતના હેલો આલ્કેન બનાવી શકાય. તો આજનો આપણો મેઇન પોઈન્ટ છે એ છે આલ્કેનના મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા હેલો આલ્કેનની બનાવટ. તો જુઓ કે માનીએ કે આપણી પાસે કોઈ એક આલ્કેન છે, માનીએ કે બ્યુટેન જ છે. તો અહીંયા આપણે જોતા જઈએ, જુઓ કે કેવી રીતના આલ્કેનના મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા હેલો આલ્કેન બનશે. તો આપણે વિચારીએ છીએ કે ચલો આપણી પાસે કોઈ એક આલ્કેન છે, બ્યુટેન CH3 CH2 CH2 CH3. તો હવે અહીંયા આપણી પાસે જે આલ્કેન છે એમનું સૂર્યપ્રકાશની હાજરીમાં શેમાં રૂપાંતર થશે? તો કે મુક્ત મૂલકોમાં રૂપાંતરણ થતું હોય. હવે કેટલા મુક્ત મૂલકો બની શકે? તો કે આને જ્યારે આપણે સૂર્યપ્રકાશ અથવા તો અલ્ટ્રાવાયોલેટ અથવા તો ફોટોન આપશું એટલે એમનું રૂપાંતર શેમાં થવાનું છે? તો કે મુક્ત મૂલકોમાં. પણ અહીંયા ખાસ જુઓ કે કયા કયા મુક્ત મૂલકો બનાવે. તો અહીંયાનું બ્યુટેન એ બે મુક્ત મૂલકો બનાવી શકાય. એક આ પ્રકારનું મુક્ત મૂલક બનાવશે, જુઓ કે જેમાં પ્રાથમિક કાર્બન એટલે કે 1 ડિગ્રી કાર્બન છે એના ઉપરથી એક હાઇડ્રોજન દૂર થઈ અને એ મુક્ત મૂલક બનાવશે. તો આવો મુક્ત મૂલક બનશે CH3 CH2 CH2 અને CH2. અહીંયા બનવાનો છે આપણે ફ્રી રેડિકલ્સ. એવી જ રીતના એ બીજો મુક્ત મૂલક બનાવવાનો છે કે જેમાં દ્વિતીયક કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થઈ અને એ મુક્ત મૂલક બનાવશે. તો બીજું શક્ય મુક્ત મૂલક આપણી પાસે આવો બનશે CH2 CH2 સોરી અહીંયા CH અને અહીંયા CH3 as it is. તો અહીંયા છે એ મુક્ત મૂલક બનશે. તો હવે જેવા આ મુક્ત મૂલકો બને છે, બ્યુટેનમાંથી બ્યુટાઇલ મુક્ત મૂલકો બન્યા છે, એ જ સમયે એમાં ઉમેરવામાં આવતો હેલોજન, અહીંયા શું ઉમેરવામાં આવે છે? તો કે હેલોજન ઉમેરવામાં આવે છે. એ હેલોજનનું સમવિભાજન થાય. હવે સમવિભાજન એટલે શું? તો કે માનીએ કે અહીંયા આપણી પાસે ક્લોરીન છે, તો ક્લોરીન વચ્ચે બોન્ડ બને છે, તો એ બોન્ડ બંને ક્લોરીનના એક એક ઇલેક્ટ્રોન દ્વારા બને છે. તો જ્યારે આનું સમવિભાજન થશે તો બંને પોતપોતાના એક એક ઇલેક્ટ્રોન લઈ લેશે એટલે આનું રૂપાંતર શેમાં થશે? તો કે Cl મુક્ત મૂલક એક અને બીજો Cl મુક્ત મૂલક. તો જ્યારે બ્યુટાઇલ મુક્ત મૂલકો બને છે એના પછી હેલોજનનું સમવિભાજન થઈ અને બે મુક્ત મૂલકો બને છે. તો હવે જો એમાંનો એક મુક્ત મૂલક એ અહીંયા આપણે દાખલ કરીએ છીએ અને ચલો આ જે મુક્ત મૂલક છે એ અહીંયા આવી જાય છે. તો અહીંયા આપણે X ને જગ્યાએ ચલો હેલોજન જ લઈ લઈએ એટલે કે Cl છે અને અહીંયા દાખલ કરીએ છીએ X એટલે કોણ? તો કે X એટલે Cl2 અથવા તો Br2 લઈ શકાય છે. તો અહીંયા આપણે લીધો છે Cl2. તો જો એક મુક્ત મૂલક હજુ વધે છે અને અહીંયાથી શું જતું રહેશે? તો કે એક હાઇડ્રોજન જતો રહેશે. તો એ હાઇડ્રોજન શું બનાવે છે? તો કે અહીંયા H અને અહીંયા બીજો મુક્ત મૂલક. તો અહીંયા જે મુક્ત મૂલકો બને છે એ હવે શું કરશે? તો કે બંને મુક્ત મૂલકો પોતપોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એક બંધ બનાવશે અને આપણને હેલો આલ્કેન આપતું હોય છે. એઝ ઇટ ઇઝ અહીંયા પણ તો કે HCl બનશે. એવી જ રીતના અહીંયા હેલોજનના બીજા અણુનું માનીએ કે બે ક્લોરીન છે, તો એક Cl2 અહીંયા વપરાઈ જાય છે, બીજો Cl2 એ બીજા બ્યુટાઇલ મુક્ત મૂલક સાથે ફરીથી દાખલ થશે. તો એક ક્લોરીન અહીંયા આવશે અને બીજો H અને અહીંયા Cl. તો આના જેવું જેવું અહીંયા થશે તો કે આમની વચ્ચે એક બોન્ડ ફોર્મ થશે અને અહીંયા પણ શું થશે? હવે તો કે મુક્ત મૂલકના ઇલેક્ટ્રોન એ બંધમાં ફેરવાશે. તો હવે જુઓ અહીંયા આપણી પાસે બે નિપજો મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા મળે છે અને બંને નિપજો કેવી છે? તો કે બંનેમાં જો ઘટકો સમાન છે એટલે કે અહીંયા પણ એક હેલોજન છે, અહીંયા પણ એક હેલોજન છે, બંનેમાં કાર્બનની સંખ્યા 4 છે. તો એવું કહી શકાય કે જ્યારે બ્યુટેનનું મુક્ત મૂલક હેલોજિનેશન કરવામાં આવે છે ત્યારે
સમઘટકીય એટલે કે એક જ સમાન ઘટકો ધરાવતા મોનો હેલો આલ્કેન એટલે કે જો અહીંયા હેલોજનની સંખ્યા કેવી છે, બંનેમાં એક એક હેલોજનની સંખ્યા છે એટલે કે મોનો હેલો આલ્કેન, અથવા તો અહીંયા વધારે પણ હેલોજન હોઈ શકે તો કે પોલી હેલો આલ્કેન નું મિશ્રણ મળે છે. અહીંયા તમે જુઓ છો કે બંને સમઘટકીય હોવાથી બંનેના ગુણધર્મો પણ કેવા જોવા મળશે તો કે લગભગ સમાન હશે. માત્ર એક કે બે ગુણધર્મો જેવા હશે કે જે બંનેમાં થોડા ડિફર હોય, થોડા જુદા હોય. તો અહીંયા બંનેના ગુણધર્મો સમાન હોવાથી અને બંનેની અવસ્થા પણ સમાન હશે એટલે કે આ પ્રવાહી હશે તો અહીંયાનો પણ પ્રવાહી છે, તો શું થાય છે, બંનેનું મિશ્રણ મળે છે. મિશ્રણ મળતું હોવાથી એમાંથી કોઈ પણ એકને છૂટો પાડવો મુશ્કેલ છે, કારણ કે આપણે વાત કરી હતી કે બંનેના ગુણધર્મો સમાન છે. તો એમાંથી એ મિશ્રણને છૂટું પાડવું અથવા તો શુદ્ધ કરવું મુશ્કેલ બને છે અને આ મિશ્રણમાં કોઈ પણ એક નિપજ એ વધુ માત્રામાં મળે છે, જે સામાન્ય રીતે મુખ્ય નિપજ તરીકે ઓળખાતી હોય છે. તો ચલો હવે તમને ખ્યાલ એવો હશે કે મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા કેવી રીતના હેલો આલ્કેન અથવા તો હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ બનાવી શકાય. તો આના ઉપરથી હવે આપણે આને ડિસ્ક્રાઇબ કરવું હોય તો આવી રીતના કરી શકાય. જુઓ કે જ્યારે આલ્કેનનું મુક્ત મૂલક હેલોજિનેશન કરવામાં આવે ત્યારે શું મળે છે? હવે અહીંયા હેલોજિનેશન થાય છે પણ શું થાય છે તો કે ક્લોરિનેશન અને બ્રોમિનેશન જ થાય છે. તો અહીંયા એવું પણ લખી શકો કે મુક્ત મૂલક ક્લોરિનેશન અથવા તો બ્રોમિનેશન કરવામાં આવે ત્યારે કેવા આલ્કેન મળે છે તો કે સમઘટકીય મોનો અથવા પોલીહેલો આલ્કેનનું મિશ્રણ મળે છે જેને શુદ્ધ કરવા મુશ્કેલ છે, જેનું શુદ્ધિકરણ કરવું મુશ્કેલ છે. અને સાથે સાથે આપણે એ પણ શીખ્યા કે આ બંનેનું જે મિશ્રણ મળે છે એમાંથી કોઈ એક નિપજનું પ્રમાણ વધારે છે અને હંમેશા જે નિપજનું પ્રમાણ વધારે હોય એ આપણી મેઇન પ્રોડક્ટ બનતી હોય છે, મુખ્ય નિપજ બનતી હોય છે. કરવું મુશ્કેલ બને છે. તેમાં કોઈ એકનું પ્રમાણ કેવું હોય છે તો કે વધારે હોય છે. તો ચલો અહીંયા આપણો પોઈન્ટ કમ્પ્લીટ થઈ જાય છે કે શું આપણો પોઈન્ટ છે કે ચલો આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા હેલો આલ્કેનની બનાવટ. તો એમાં આપણે શું કર્યું હતું, એક વખત ફાસ્ટ રિવાઇઝ કરી દઈએ તો કે ચલો આપણી પાસે કોઈ એક આલ્કેન છે, આપણે ઉદાહરણ તરીકે લીધો છે બ્યુટેન. તો એનું સૂર્યપ્રકાશની હાજરીમાં શું થશે, મુક્ત મૂલકમાં રૂપાંતર થશે. પણ કેટલા મુક્ત મૂલકો બનાવે છે તો કે અહીંયા શક્ય બે મુક્ત મૂલકો બનાવી શકે. એક પ્રાથમિક મુક્ત મૂલક બનાવ્યો હતો અને બીજો દ્વિતીયક મુક્ત મૂલક બનાવ્યો હતો. હવે એ જ સમયે અહીંયા હેલોજનનું શું થાય છે તો કે સમવિભાજન થાય છે અને એનું પણ મુક્ત મૂલકમાં રૂપાંતર થાય છે. તો આ બંને બનતા મુક્ત મૂલક એટલે કે બ્યુટાઇલ મુક્ત મૂલક અને હેલોજન મુક્ત મૂલક એ બંનેનું શું થાય છે તો કે બંને વચ્ચે એક બંધનું નિર્માણ થાય છે અને આપણને હેલો આલ્કેન મળે છે. હવે અહીંયા હેલો આલ્કેન મળે છે એ કેવા છે તો કે બંનેમાં ઘટકો સમાન છે, બંનેમાં 4 કાર્બન છે, બંનેમાં એક હેલોજન છે. તો એવું કહી શકાય કે સમઘટકીય હેલો આલ્કેન નું મિશ્રણ મળે છે, કારણ કે સમઘટકીય હોવાથી એમાં એમના ગુણધર્મો પણ લગભગ સમાન જોવા મળશે, એમની અવસ્થા પણ સમાન જોવા મળે છે. તો એમનું મિશ્રણ મળે છે જેને શુદ્ધ કરવા શું બને છે
તો કે મુશ્કેલ બને છે અને આ મિશ્રણમાંથી કોઈ એકનું પ્રમાણ વધારે હશે જે આપણા માટે મુખ્ય નિપજ તરીકે વર્તતી હોય છે. તો હવે આ પણ છે અહીંયા ગુજરાત બોર્ડ માટે પૂરો થઈ જાય છે. એટલે જે સ્ટુડન્ટ માત્ર ગુજરાત બોર્ડની પ્રિપરેશન કરે છે એ આ વિડિયોને અહીંયા કમ્પ્લીટ કરી દે. કારણ કે જો તમારો ડેટા બચશે તો તમે એમનો ઘણો ઉપયોગ કરી શકો, મોજના વિડિયો ડાઉનલોડ કરી શકો અને સારા સારા સ્ટેટસ મૂકી શકો. જો કે ડેટા હોય તો તમે ઘણું બધું કરી શકો. અચ્છા, એ બધી બાબતોને છોડી આપણે આપણા પોઈન્ટ ઉપર આવીએ તો કે આ પોઈન્ટ એ અહીંયા ગુજરાત બોર્ડ પૂરતો સીમિત છે. પણ હવે આપણે આ પોઈન્ટને લઈ જઈએ છીએ જેઈ અથવા તો નીટ લેવલ સુધી. તો જુઓ કેવી રીતના, તો કે હવે અહીંયા જુઓ આપણને સવાલ થશે કે અહીંયા ક્લોરીન અને બ્રોમિન એ બે જ વાપરા, ફ્લોરીન કે આયોડિન શું કામ નહીં? તો આ ક્વેશ્ચન થશે એ જેઈ હતો તો નીટ નો ક્વેશ્ચન થાય. હવે બીજો ક્વેશ્ચન એ પણ થવો જોઈએ કે જુઓ અહીંયા આપણે જોવા જઈએ તો કે આ બે માંથી મુખ્ય નિપજ કઈ બનશે? જે નીટ નો ક્વેશ્ચન છે એ જ છે કે અહીંયા સુધી તો કોમન છે પણ હવે આ બે માંથી મુખ્ય નિપજ કોણ? તો એ નીટ નો ક્વેશ્ચન છે. તો હવે આપણે આ બે ક્વેશ્ચન્સ ના સોલ્યુશન આપીએ કે શું કામ ફ્લોરીન કે આયોડિન નથી અને આ બંનેમાંથી મુખ્ય નિપજ કોણ બનશે. ચલો તો આપણે એના વિશે ડિસ્કસ કરતા જઈએ. તો અહીંયા આપણો પહેલો ક્વેશ્ચન કંઈક એવો હતો કે મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા અથવા તો મુક્તમૂલક હેલોજિનેશનમાં ફ્લોરીન કે આયોડિન શું કામ વાપરવામાં આવતા નથી અથવા તો ફ્લોરિનેશન પ્રક્રિયા કે આયોડિનેશન પ્રક્રિયા શું કામ થતી નથી. તો અહીંયા આપણે એમના ક્વેશ્ચન્સના સોલ્યુશન આપીએ. જુઓ તો અહીંયા આપણો પહેલો ક્વેશ્ચન એ લખી દઈએ. ક્વેશ્ચન્સ કંઈક એવો હતો કે F2 કે I2 હેલોજિનેશન કેમ શક્ય નથી? તો આપણો પહેલો ક્વેશ્ચન હતો. હવે એના આન્સર આપીએ. જો પહેલા આપણે આન્સર આપીએ ફ્લોરીન માટે. તો ફ્લોરીન માટે જોવા જઈએ F2 માટે એમનું રીઝન આપીએ કે શું કામ ફ્લોરિનેશન નહીં. તો જ્યારે મુક્તમૂલક ફ્લોરિનેશન કરવામાં આવે તો આ પ્રક્રિયા એ ખૂબ જ હાઈલી એક્ઝોથર્મિક છે, એટલે કે ખૂબ જ વધુ પ્રમાણમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે એટલી બધી ઉષ્માક્ષેપક છે કે ઘણી વખત આ પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ પણ થતો હોય છે. માટે આ રિએક્શન ક્યારેય સામાન્ય સંજોગોમાં થતી હોતી નથી. હા, કેટલીક પૂર્વ તૈયારીઓ સાથે એ પ્રક્રિયા કરવામાં પણ આવતી હોય છે પણ સામાન્ય રીતે આ ફ્લોરિનેશન પ્રક્રિયા થતી હોતી નથી. તો આપણે રીઝન એવું આપતા હતા કે F2 પ્રક્રિયા માટે તો કે ખૂબ જ ઉષ્મા ક્ષેપક હોવાથી આ પ્રક્રિયા કેવી છે? તો કે ખૂબ જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી ફ્લોરિનેશન પ્રક્રિયા કરવામાં આવતી હોતી નથી. ત્યારબાદ વાત કરીએ આયોડિનેશન માટે. જુઓ તો આયોડિનેશન શું કામ નહીં થાય I2 માટે? તો આયોડિનેશન પ્રક્રિયા બિલકુલ નથી થતી એવું નથી બનતું પણ સામાન્ય સંજોગોમાં નથી થતી. હવે જો અહીંયા આપણે એની પ્રક્રિયા લખીએ ને એટલે તમને ખ્યાલ આવશે કે શું કામ એ સામાન્ય સંજોગોમાં નથી થતી. તો અહીંયા આપણે પ્રક્રિયા એની દર્શાવીએ તો પ્રક્રિયા એની કંઈક આવી છે. માનીએ કોઈ ઉદાહરણ લઈએ છીએ CH3 એટલે કે ઇથેન અને એમનું આપણે મુક્તમૂલક આયોડિનેશન કરાવીએ છીએ સૂર્યપ્રકાશની અથવા તો ફોટોનની હાજરીમાં. તો નિપજ આપણને શું આપશે? તો કે CH3 CH2I આપશે વત્તા શું આપશે? વત્તા હાઇડ્રોજન આયોડાઇડ પણ બનાવશે. તો અહીંયા રિએક્શન નહીં થવા પાછળનું રીઝન એવું છે કે અહીંયા જે નિપજ મળે છે આલ્કાઇલ આયોડાઇડ અને હાઇડ્રોજન આયોડાઇડ એ બંને રિએક્ટિવ, બંને કેવા છે? પ્રતિક્રિયાત્મક હોવાથી બંને અંદરો અંદર ફરી પાછા પ્રક્રિયા કરશે અને વળી પાછા આપણા પ્રક્રિયકો આપશે. એટલે કે ફરીથી એ આલ્કેન અને આયોડિનમાં રૂપાંતર પામે છે. એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા કેવી છે? તો કે આ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા હોવાથી
આ પ્રક્રિયા સામાન્ય સંજોગોમાં થતી નથી, પણ એમનું નિરાકરણ પણ છે, એમનું સોલ્યુશન્સ પણ છે કે જો આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન કરતા ઉમેરવામાં આવે HNO3 અથવા તો HiO3 જેવા ઓક્સિડેશન કરતા ઉમેરવામાં આવે, ઓક્સિડેશન કરતા જો ઉમેરવામાં આવે તો આ પ્રક્રિયા શક્ય બનશે. હવે શું કામ? તો કે જ્યારે આ ઓક્સિડેશન કરતા ઉમેરીએ છીએ તો એ ઓક્સિડેશન કરતા HI નું ઓક્સિડેશન કરશે અને આ HI ને રૂપાંતરિત કરી દેતા હોય છે I2 માં. આનું શું થાય છે? તો કે એનું એ ઓક્સિડેશન કરે છે અને શેમાં ઓક્સિડેશન કરી દેતા હોય છે? તો કે આયોડીનમાં. જો આયોડીનમાં ઓક્સિડેશન થઈ જાય તો આયોડીન અને આલ્કાઇલ આયોડાઇડ અંદરો અંદર પછી પ્રક્રિયા કરશે નહીં, અને જો અંદરો અંદર પ્રક્રિયા નહીં કરે તો આ પ્રક્રિયા રિવર્સિબલ એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા નહીં બને અને આપણને નિપજ તરીકે આલ્કાઇલ આયોડાઇડ મળ્યો રહેશે. તો આ એમનું સોલ્યુશન છે, એમનું સમાધાન છે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે માનો કે જો નીટમાં એવો ક્વેશ્ચન પૂછાય કે આલ્કેનમાંથી મુક્ત મૂલક ફ્લોરિનેશન શું કામ શક્ય નથી, તો ફ્લોરિનેશન એ પ્રક્રિયા ખૂબ જ હાઈલી એક્ઝોથર્મિક એટલે કે ઉષ્માક્ષેપક હોવાથી એ થતું નથી. એવી જ રીતના જો આયોડીન માટે પૂછે તો એવું રીઝન આવશે કે આયોડિનેશન પ્રક્રિયા એ પ્રતિવર્તી પ્રક્રિયા હોવાથી, રિવર્સિબલ રિએક્શન હોવાથી સામાન્ય સંજોગોમાં આયોડિનેશન થતું નથી. પરંતુ જો એમાં આના જેવા ઓક્સિડેશન કરતાઓ ઉમેરવામાં આવે તો આયોડિનેશન પ્રક્રિયા પણ શક્ય બને છે અને આપણે આલ્કાઇલ આયોડાઇડ પણ બનાવી શકીએ. તો આ આપણા પહેલા ક્વેશ્ચન્સ નું સોલ્યુશન્સ છે. હવે બીજો ક્વેશ્ચન આપણો કંઈક એવો હતો કે ચલો અહીંયા આપણે સૌથી પહેલા આપણે જે ગુજરાત બોર્ડનો પોઈન્ટ જોયો તો એમાં આપણે જુદી જુદી બે નિપજો મળી હતી. તો કે આ બે નિપજોમાંથી મુખ્ય નિપજ કઈ બનશે? અને વધારે આ જ ક્વેશ્ચનો પૂછાતા હોય છે એટલે આ ક્વેશ્ચન સામાન્ય રીતે ઇમ્પોર્ટન્ટ બનતો હોય. તો ક્વેશ્ચન આપણો એવો હતો કે મુખ્ય નિપજ કઈ? તો ક્વેશ્ચન પૂછાય છે એ આવો કંઈક પૂછાય કે બ્યુટેન નું મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા નીચેનામાંથી કોઈ મુખ્ય નિપજ મળશે. તો ત્યાં તમને માત્ર બ્યુટેન અને એમનું એટલે આટલી જ કન્ડિશન આપેલી હશે. અહીંયા બ્યુટેન, અહીંયા ક્લોરિનેશન અને અહીંયા H-nu. તો અહીંયા લખ્યું હશે મુખ્ય નિપજ કઈ. તો તમને ખ્યાલ હવે આવવો જોઈએ કે કેવી રીતના મુખ્ય નિપજ બને. તો ચલો આપણે એનું સોલ્યુશન જોઈએ કે કેવી રીતના ખબર પડશે આપણને મુખ્ય નિપજ શું બને. તો આ ક્વેશ્ચન્સના સોલ્યુશન માટે મુખ્ય નિપજ કઈ બને એ ત્યારે જ ખબર પડે જો આપણને દરેક હેલોજન એટલે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની આપણને રિએક્ટિવિટી અને સિલેક્ટિવિટી ખબર હોય. હવે તમારા માટે આ વર્ડ્સ શબ્દો નવા છે, રિએક્ટિવિટી અને સિલેક્ટિવિટી. તો પહેલા હું અહીંયા જણાવી દઉં કે રિએક્ટિવિટી એટલે શું અને સિલેક્ટિવિટી એટલે શું. તો પહેલા આપણે જોઈએ કે રિએક્ટિવિટી. તો અમુક હેલોજન એવા છે કે જે રિએક્ટિવિટી એટલે પ્રતિક્રિયાત્મકતા, એટલે કે અમુક હેલોજન એવા છે કે જે ખૂબ જ વધારે પ્રતિક્રિયાત્મક છે. એટલે અમુક હેલોજિનેશન પ્રક્રિયા જ્યારે થાય તો એ હેલોજન ફટાફટ એને જે સહેલાઈથી કાર્બન મળશે ને એના ઉપરના હાઇડ્રોજનને દૂર કરી અને ત્યાં જોડાશે અને એ એની મુખ્ય નિપજ બનાવે. અમુક હેલોજન એવા છે કે જે વધુ સિલેક્ટિવ છે, એટલે કે અમુક હેલોજન એ પસંદગી કરતા છે, સિલેક્ટિવ છે. તો એ હેલોજન રાહ જોશે જ્યાં સુધી એને સ્થાયી કાર્બન ન મળે. સ્થાયી કાર્બન ન મળે ત્યાં સુધી એ રાહ જોશે અને સ્થાયી કાર્બન સાથે જ એ જોડાશે અને સ્થાયી કાર્બન વાળી નિપજ એને એક મુખ્ય નિપજ બનાવશે. તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે રિએક્ટિવિટી એટલે શું અને સિલેક્ટિવિટી એટલે શું, અને પછી આપણને ખબર હોવી જોઈએ કે તો ચલો હેલોજનની આ રિએક્ટિવિટીનો ક્રમ શું છે, કોણ સૌથી વધારે મોર રિએક્ટિવ છે અને કોણ સૌથી વધારે મોર સિલેક્ટિવ છે. તો અહીંયા આપણે પહેલા લખીએ છીએ આપણો ક્વેશ્ચન્સ અને પછી એમના સોલ્યુશન આપીએ છીએ. આપણો બીજો ક્વેશ્ચન કંઈક આવો હતો કે મુખ્ય નિપજ કઈ બનશે. મુખ્ય નિપજ
કઈ બનશે? તો એના માટે આપણને ખબર હોવી જોઈએ હેલોજનની રિએક્ટિવિટી અને સિલેક્ટિવિટી. એના માટે આપણી પાસે ક્રમ છે, એ અહીંયા ક્રમ પહેલા દર્શાવીએ. હેલોજન ની રિએક્ટિવિટી નો ક્રમ, રિએક્ટિવિટી નો ક્રમ. તો જો રિએક્ટિવિટી નો ક્રમ કંઈક આવો છે કે ફ્લોરીન છે, હેલોજન પરમાણુમાં ફ્લોરીન એ સૌથી વધારે રિએક્ટિવ છે. જેવો એને પ્રાથમિક કાર્બન મળશે એટલે એ ફટાફટ બીજા કોઈ કાર્બન, સેકન્ડરી કાર્બન કે તૃતીય કાર્બનને ધ્યાન નહીં આપી એ સૌથી પહેલા પ્રાથમિક કાર્બન સાથે જોડાય. તો અહીંયાનો ફ્લોરીન એ સૌથી વધારે મોર રિએક્ટિવ છે. ત્યારબાદ ક્લોરીન, એના પછી આવશે બ્રોમિન અને છેલ્લે આયોડીન. તો હવે અહીંયા જોવા જઈએ તો કે ફ્લોરીન એ સૌથી વધારે મોર રિએક્ટિવ છે, એટલે કે સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે. ત્યારબાદ અહીંયાનો ક્લોરીન એ બિચારો વચગાળાનો છે, એ રિએક્ટિવ પણ છે અને સિલેક્ટિવ પણ છે. એટલે કે અહીંયા ક્લોરીન એ રિએક્ટિવ પણ છે અને સિલેક્ટિવ પણ છે. ત્યારબાદ અહીંયાના બંને બ્રોમિન અને આયોડીન એ સૌથી વધારે સિલેક્ટિવ છે. હવે જોઈએ કે ફ્લોરીન એ મોર રિએક્ટિવ છે તો એ કઈ મુખ્ય નિપજ બનાવશે. તો અહીંયા આપણે પહેલા વાત કરતા જઈએ ફ્લોરીન માટે. જો આપણે દરેક હેલોજનને કવર કરતા જઈએ છીએ. F2 માટે તો જ્યારે આપણે ફ્લોરિનેશન પ્રક્રિયા કરીએ છીએ, અહીંયા આપણે ઉદાહરણ પણ લઈએ. જો કે ચલો આપણે આવું કોઈ ઉદાહરણ લઈએ છીએ, CH3 CH2 CH2 CH3 આપણું પહેલું જ મુખ્ય ઉદાહરણ લઈએ છીએ જે આપણે ગુજરાત બોર્ડમાં ભણ્યા હતા. આનું હવે ફ્લોરિનેશન કરાવું છું તો ત્યાં આપણે જુદી જુદી બે નિપજો જોઈતી, CH3 CH2 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 અને અહીંયા F જોડાઈ શકે. બીજી નિપજ આવી બની શકે CH3 CH2 CH અને CH3, અહીંયા ફ્લોરીન જોડાઈ શકે. તો હવે આ બે નિપજોમાંથી ફ્લોરીન માટે મુખ્ય નિપજ કઈ બનશે? તો જો ફ્લોરીન એ કેવો છે તો કે મોર રિએક્ટિવ છે, સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે. એટલે એ શું કરે છે ફ્લોરીન? તો કે એને જે કાર્બન સહેલાઈથી મળે છે એના ઉપર સૌથી પ્રથમ એટેક કરે અને એની સાથે જોડાય એ મુખ્ય નિપજ બનાવશે. હવે સૌથી સહેલાઈથી કયા કાર્બન ઉપર એટેક થઈ શકે? તો કે પ્રાથમિક કાર્બન ઉપર અવકાશીય અવરોધ એટલે કે સ્ટેરિક હાઇડ્રન્સ એ સૌથી ઓછું હોય, એટલે કે ત્યાં સહેલાઈથી એટેક થઈ શકે. ત્યારબાદ દ્વિતીયક કાર્બન ઉપર સ્ટેરિક હાઇડ્રન્સ અવકાશીય અવરોધ પ્રાથમિકની સાપેક્ષમાં વધારે હોય, એટલે અહીંયા છે એ એટેક કરશે નહીં. ફ્લોરીન સૌથી વધારે ક્યાં એટેક કરી શકે છે? તો કે પ્રાથમિક કાર્બન પર એ સૌથી વધારે એટેક કરી શકે. એટલે ફ્લોરીન હંમેશા પ્રાથમિક કાર્બન સાથે એટલે કે પ્રાથમિક મુક્ત મૂલક સાથે સૌથી વધુ જોડાય અને એ આપણને મુખ્ય નિપજ આપતો હોય છે. ત્યારબાદ જો પ્રાથમિક કાર્બન ન હોય, જો કે બધામાં પ્રાથમિક કાર્બન હશે જ, પણ પ્રાથમિક કાર્બન પછી એ સેકન્ડરી કાર્બન સાથે જોડાઈ શકે અને ત્યારબાદ એ ટર્શરી કાર્બન સાથે જોડાતો જોવા મળતો હોય છે. તો હવે અહીંયા તમને ખબર પડી જશે કે ફ્લોરીન માટે આપણા માટે મુખ્ય નિપજ કઈ બને છે? તો કે ફ્લોરીન માટે અહીંયાની એ આપણી મુખ્ય નિપજ બનશે. તો કે આ આપણી મુખ્ય નિપજ બને છે અને અહીંયા આપણી ગૌણ નિપજ બને છે. પણ આના માટે આપણે કેટલાક મુદ્દાઓ જોયા એ અહીંયા આપણે પહેલા નોટ કરતા જવા પડતા હોય છે. તો કયા કયા મુદ્દા જોઈએ? તો કે ફ્લોરીન એ સૌથી પહેલા કયા કાર્બન ઉપર એટેક કરશે? તો કે ફ્લોરીન F2 એ
ઓછા અવકાશીય અવરોધ એટલે કે સ્ટેરિક હેડ્રન્સ ધરાવતા કાર્બન પર પ્રથમ હુમલો કરતો હોય છે અથવા તો પ્રથમ જોડાતો હોય છે તો એના માટે હવે ફ્લોરીનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ પણ આપણે આપી શકાય કે ફ્લોરીનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ એ પ્રાથમિક કાર્બન માટે સૌથી વધારે છે, ત્યારબાદ દ્વિતીયક કાર્બન અને ત્યારબાદ એ તૃતીયક કાર્બન સાથે જોડાતો હોય છે. તો એક વાત તમે હવે મગજમાં બેસાડો કે જો મુક્ત મૂલક હેલોજિનેશનમાં જો ફ્લોરિનેશન પ્રક્રિયા હોય તો એ ફ્લોરિનેશનમાં જેટલી નિપજ મળે એમાંથી જે નિપજમાં ફ્લોરિન એ પ્રથમ કાર્બન સાથે એટલે કે પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય એ નિપજ હંમેશા મુખ્ય નિપજ બનતી જોવા મળતી હોય છે. તો ફ્લોરિનેશન માટે કમ્પ્લીટ કર્યા પછી આપણે જોઈએ બ્રોમિન અને આયોડિન માટે. ક્લોરીન માટે થોડું અઘરું છે એટલે એને આપણે છેલ્લે રાખીએ છીએ. હવે પહેલા આપણે જોઈએ કે બ્રોમિન અને આયોડિન જ્યારે હોય તો એ મુખ્ય નિપજ કઈ બને. તો એના માટે અહીંયા ધ્યાન આપીએ. Br2 અને I2 માટે તો બ્રોમિન અને આયોડિન એ કેવા છે તો કે અહીંયા બ્રોમિન અને આયોડિન એ સૌથી વધારે સિલેક્ટિવ છે એટલે કે એ સૌથી વધારે પસંદગી કરતા પરમાણુઓ છે. તો પહેલા જ્યારે હેલોજિનેશનમાં બ્રોમિનેશન અને આયોડિનેશન થતું હોય તો એ શું કરશે એ પહેલા જોશે, પહેલા પસંદ કરશે કે અહીંયા જે આપણને મળતા મુક્ત મૂલકોમાં જે મુક્ત મૂલક સૌથી વધારે સ્થાયી હોય એ સ્થાયી મુક્ત મૂલક સાથે બ્રોમિન અને આયોડિન સૌથી વધારે જોડાતા હોય અને એ નિપજ સૌથી વધારે મળતી હોય છે અથવા તો એ નિપજ મુખ્ય નિપજ બનતી હોય છે. તો હવે આપણને એ ખબર પડવી જોઈએ કે સૌથી વધારે સ્થાયી મુક્ત મૂલક કયો છે. તો એના માટે આપણે ક્રમ લખી દઈએ કે મુક્ત મૂલકની સ્થાયીતાનો ક્રમ એ કંઈક આવો જોવા મળે છે કે તૃતીયક મુક્ત મૂલક એ સૌથી વધારે સ્થાયી છે, ત્યારબાદ દ્વિતીયક મુક્ત મૂલક સ્થાયી બને છે અને સૌથી ઓછો સ્થાયી પ્રાથમિક મુક્ત મૂલક છે. તો એનો મતલબ હવે એવો થયો કે જે નિપજમાં તૃતીયક મુક્ત મૂલક બનતો હશે ને એ મુક્ત મૂલક સાથે બ્રોમિન અને આયોડિન પહેલા જોડાશે અને એ નિપજ પહેલી બનશે. અહીંયા ઉદાહરણ લઈએ. જો માનીએ કે આપણી પાસે આવું ઉદાહરણ છે CH3 CH2 CH2 CH3 અને આનું આપણે કરાવીએ છીએ બ્રોમિનેશન અને આયોડિનેશન બંને કરાવીએ. ચલો પહેલા આપણે કરાવીએ છીએ HNu અને બ્રોમિનેશન Br2. તો જ્યારે બ્યુટેનનું મુક્ત મૂલક બ્રોમિનેશન કરાવીએ તો હવે આપણને ખબર છે કે એ બે નિપજો આપે છે. એક આવી નિપજ આપશે CH3 CH2 CH2 CH2. તો એક એ પ્રાથમિક મુક્ત મૂલક બનાવે છે અને એની સાથે બ્રોમિન એ મુક્ત મૂલક સાથે જોડાવાનો છે. બીજી એ આવી નિપજ આપે છે CH3 CH2 CH CH3. દ્વિતીયક મુક્ત મૂલક બનાવે છે અને એની સાથે બ્રોમિન જોડાવાનો છે. તો હવે જોઈએ કે અહીંયા બ્રોમિનેશન થાય છે. તો બ્રોમિનેશન શું છે તો કે બ્રોમિનેશન છે અથવા તો બ્રોમિન સાથેની પ્રક્રિયા એ તો સૌથી વધારે સિલેક્ટિવ છે. તો એ પહેલા કયા કાર્બન સાથે જોડાશે તો કે પહેલા એ તૃતીયક કાર્બન સાથે સૌથી વધારે પહેલા જોડાશે. જો તૃતીયક કાર્બન ન મળે એટલે કે તૃતીયક મુક્ત મૂલક ન બને તો એ દ્વિતીયક મુક્ત મૂલક સાથે પ્રથમ જોડાશે. તો અહીંયા આપણે જોઈએ કે દ્વિતીયક મુક્ત મૂલક છે તો અહીંયા પ્રાથમિક મુક્ત મૂલક છે, અહીંયા દ્વિતીયક મુક્ત મૂલક છે. તો
બ્રોમિન જ્યારે દ્વિતીયક મુક્ત મૂલક સાથે જોડાયેલો હોય તો એ નિપજ આપણી મુખ્ય નિપજ બનશે અને આ આપણી ગૌણ નિપજ બને. ખ્યાલ આવશે હવે? એવી જ રીતના આયોડિન માટે લખીએ જુઓ તો આયોડિન માટે આવું કહી શકાય H અને એનું કરીએ છીએ આયોડિનેશન. તો સેમ આના જેવું જેવું થશે. તો એ પહેલી નિપજ આપણને આપવાનો છે આવું CH3 CH2 CH2 CH3 સોરી અહીંયા બનાવશે એ CH2 અને I અને બીજી નિપજ આપશે CH3 CH2 CH3 અહીંયા આયોડિન વત્તા HCl વત્તા HI વત્તા HI અને અહીંયા આપણે શું ઉમેરતા હોઈએ છીએ HNO3 અથવા તો HiO3. તો આ બંને નિપજોમાંથી આયોડિન માટે કઈ મુખ્ય નિપજ બનશે? તો હવે તમને ખ્યાલ આવે છે કે આયોડિન અને બ્રોમિન બંને મોર સિલેક્ટિવ હોવાથી એ કયા કાર્બન સાથે વધારે જોડાશે? તો કે તૃતીયક કાર્બન અથવા તો તૃતીયક મુક્ત મૂલક હોય તો એની સાથે પહેલા જોડાય અને એ નિપજ મુખ્ય બનાવશે. જો તૃતીયક મુક્ત મૂલક ન હોય તો એ દ્વિતીયક મુક્ત મૂલક સાથેની નિપજને મુખ્ય બનાવે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે દ્વિતીયક મુક્ત મૂલક સાથે આયોડિન જોડાયેલો છે તો એ નિપજ આપણી મુખ્ય નિપજ બનશે અને બાકીની નિપજ એ ગૌણ નિપજ બનશે. તો ખ્યાલ આવે છે હવે આયોડિન અને બ્રોમિનના સંદર્ભમાં? ફરી વખત જુઓ ફ્લોરિન માટે શું છે? તો કે ફ્લોરિન એ સૌથી વધારે મોર રિએક્ટિવ છે એટલે એને ઝડપથી જે કાર્બન મળે છે ને એની સાથે ફટાફટ એ રિએક્શન એટેક કરશે અને એ નિપજને એ મુખ્ય નિપજ બનાવે છે. તો ઝડપથી કયો કાર્બન મળે? તો કે જેના ઉપર અવકાશી અવરોધ ઓછો હોય એ કાર્બન ઝડપથી મળે. અને અવકાશી અવરોધ કયા કાર્બનનો ઓછો હોય? તો કે અવકાશી અવરોધ પ્રાથમિક કાર્બનનો સૌથી ઓછો હોય અથવા તો પ્રાથમિક મુક્ત મૂલક માટે અવકાશી અવરોધ સૌથી ઓછો અને તૃતીયક મુક્ત મૂલક માટે અવકાશી અવરોધ સૌથી વધુ. તો પ્રાથમિક કાર્બન એ સહેલાઈથી પ્રાપ્ત થતો હોવાથી ફ્લોરિન માટે પ્રાથમિક આલ્કાઇલ ફ્લોરાઇડ એ મુખ્ય નિપજ બનતી હોય છે. જ્યારે બ્રોમિન અને આયોડિનના કિસ્સામાં એ શું છે? તો કે એ મોર સિલેક્ટિવ હોવાથી એ સૌથી વધારે સ્થાયી કાર્બનની પસંદગી કરશે. અને સૌથી વધારે સ્થાયી મુક્ત મૂલક કયો છે? તો કે સૌથી વધારે સ્થાયી મુક્ત મૂલક તૃતીયક મુક્ત મૂલક, ત્યારબાદ દ્વિતીયક મુક્ત મૂલક અને ત્યારબાદ પ્રાથમિક મુક્ત મૂલક છે. તો આટલી ખબર પડે તો હવે પછી આપણે આગળ વધીએ છીએ ક્લોરીનના સંદર્ભમાં. કારણ કે ક્લોરીન છે એ થોડું કોમ્પ્લિકેટેડ છે કારણ કે એ બિચારું રિએક્ટિવ પણ છે અને સિલેક્ટિવ પણ છે. એટલે કે એને પ્રક્રિયા પણ કરવી છે અને સાથે સાથે રાહ પણ જોવી છે. એટલે કે એ ઝડપથી પ્રક્રિયા કરવા માંગે છે પણ સ્થાયી મુક્ત મૂલક સાથે પ્રક્રિયા કરવા માંગે છે. ફ્લોરિનની જેમ જેને સહેલાઈથી મળી જાય એની સાથે રિએક્શન કરવા માંગતો નથી. જો સ્થાયી મુક્ત મૂલક મળે તો એની સાથે એ મુખ્ય નિપજ બનાવવા માંગે છે. તો ફ્લોરિન માટે આપણે આગળ વધીએ. હવે જુઓ ક્લોરિનેશન પ્રક્રિયા માટે આપણે એક નવો મુદ્દો શીખવો પડશે અને એ મુદ્દો એવો છે કે ક્લોરીન એ સિલેક્ટિવિટી રેશિયો ઉપર આધાર રાખે છે. હવે સવાલ એ થશે કે સિલેક્ટિવિટી રેશિયો શું છે? તો સિલેક્ટિવિટી રેશિયોમાં આપણે ત્રણ જુદા જુદા આંકડાઓ એ યાદ રાખવા પડતા હોય છે. જો કે માત્ર ક્લોરીનના સંદર્ભમાં છે એટલે આપણે ખાસો કોઈ ફરક પડતો હોતો નથી. તો જોઈએ અહીંયા સિલેક્ટિવિટી રેશિયો શું છે. તો જુઓ આપણો ત્રીજો પોઈન્ટ હવે બનશે C એ છે Cl2 માટે. તો Cl2 શીખવા માટે અથવા તો ક્લોરિનેશન પ્રક્રિયા થાય તો મુખ્ય નિપજ કઈ બને એ શીખવા માટે શું જરૂરી છે? તો કે એ શીખવા માટે સિલેક્ટિવિટી રેશિયો શીખવો જરૂરી બને છે. સિલેક્ટિવિટી રેશિયો જાણવો જરૂરી છે.
હવે જોઈએ કે આ સિલેક્ટિવિટી રેશિયો શું છે. તો એના માટે અહીંયા આપણે એનું એક નાનકડું ટેબલ છે, એ ટેબલ યાદ રાખીએ. જો કે અહીંયા હેલોજન, અહીંયા પ્રાથમિક કાર્બન પર જોડાવાની શક્યતા, દ્વિતીયક કાર્બન પર જોડાવાની શક્યતા અને તૃતીયક કાર્બન પર જોડાવાની શક્યતા. પણ કોની? તો કે હેલોજનની, અને હેલોજનમાં પણ ક્લોરીન. તો પ્રાથમિક કાર્બન સાથે હેલોજનમાં ક્લોરીનની જોડાવાની શક્યતા એ 1 છે. દ્વિતીયક કાર્બન સાથે જોડાવાની શક્યતા 3.8 છે અને તૃતીયક કાર્બન સાથે ક્લોરીનની જોડાવાની શક્યતા 5 જેટલી છે. હવે જો આપણે તો વાત કરવાની છે રેશિયો. અહીંયા એવો કઈ રેશિયો છે નહીં. તો હવે જોઈએ કે કેવી રીતે. તો અહીંયા આપણે એનું થોડીક કેલ્ક્યુલેશન છે, એ કેલ્ક્યુલેશન કરતા જઈએ છીએ. તો પહેલા જોઈએ કે ચલો પ્રાથમિક કાર્બન સાથે જોડાવાની શક્યતા કેટલી શક્યતા છે? તો કે પ્રાથમિક કાર્બન પર પહેલા હેલોજનની હાઇડ્રોજનની સંખ્યા કેટલી? આપણે આજે આખું ઉદાહરણ છે એ આપણે બ્યુટેનના સંદર્ભમાં જ લઈએ છીએ. તો હવે જુઓ અહીંયા આનામાં આપણે થોડો સુધારો કરી દઈએ તો આવું બનશે કે અહીંયા લખી દઈએ Cl, અહીંયા કરી દઈએ Cl2, અહીંયા થશે Cl. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આ બંનેમાંથી મુખ્ય નિપજ કઈ બનશે. તો જો એમાં પહેલી શક્યતા જોઈએ કે માનો કે ક્લોરીન એ પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો છે, તો આ મુખ્ય નિપજ બનવા માટેની શક્યતા કેટલી છે? તો કે એના માટે પ્રાથમિક કાર્બનના હાઇડ્રોજન Na ગુણ્યા પ્રાથમિક કાર્બન પર રહેલા હાઇડ્રોજન માટે Na ગુણ્યા 1. તો જો પ્રાથમિક કાર્બન પરના હાઇડ્રોજન કેટલા છે? 3 3 6, તો કે 6 × 1 એટલે થશે 6. ત્યારબાદ દ્વિતીયક કાર્બન પરના હાઇડ્રોજન Na ગુણ્યા કે દ્વિતીયક માટે શું લાગુ પડે છે? તો કે 3.8. તો 3.8. તો દ્વિતીયક કાર્બન પર કેટલા હાઇડ્રોજન? તો કે 2 અને 2 4, તો કે N4 Na ગુણ્યા 3.8 14.4 મળશે. તો હવે જો અહીંયા આપણને જે મળે છે દ્વિતીયક કાર્બન માટે, તો એ કેટલા છે? તો કે 14.4. પણ હવે આપણે જોઈએ છીએ એના રેશિયો બાબતે. તો જો રેશિયો માટે શું લાગુ પડશે? તો કે હવે આપણે જોઈએ, જો હવે આપણો ફાઇનલ આન્સર આવશે કે પ્રાથમિક કાર્બન માટે પ્રાથમિક કાર્બન પરની ટકાવારી, એટલે કે પ્રાથમિક કાર્બન પર ક્લોરીન જોડે તો એ કેટલા ટકા નિપજ આપશે? તો એના માટે અહીંયા આપણે જોઈએ 6 ડિવાઇડ બાય ટોટલ 6 પ્લસ 14.4 એટલે કે 6/14.4. તો એ તમે કેલ્ક્યુલેશન કરશો અને એને મલ્ટીપ્લાય બાય પર્સન્ટેજ કરીએ તો 100, તો એ આપશે આપણને 45%. તો જો પ્રાથમિક કાર્બન પરની શક્યતા કેટલી છે? તો કે 45%. અહીંયા દ્વિતીયક કાર્બન માટે લખીએ કે દ્વિતીયક કાર્બન પરની ટકાવારી, તો 14.4 એને ભાગ્યા હવે સીધું જ લખી દઈએ છીએ 20.4 એને ગુણ્યા 100. તો એ ઓટોમેટિક કેટલું થઈ જવાનું છે? જો આ 45% હોય તો અહીંયાથી 55% થશે. તો હવે અહીંયા તમને ખબર પડશે કે જુઓ કે જ્યારે ક્લોરીન એ દ્વિતીયક કાર્બન પર જોડાય તો નિપજ કેટલી મળવાની છે? તો કે 55% મળશે. જ્યારે પ્રાથમિક કાર્બન પર જોડાય તો નિપજ 45% જ મળે છે. તો ખ્યાલ આવ્યો કે અહીંયાની જે નિપજ છે એ આપણી મુખ્ય નિપજ બનશે
અને અહીંયાની જે નિપજ મળે છે એ ગૌણ નિપજ મળશે. હવે આની તમે વધારે એક્સરસાઇઝ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતના આ સિલેક્ટિવિટી રેશિયો ડિસાઈડ થઈ શકે. અને જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી તમને વધારે આ મેથડ એ ઈઝી લાગતી જશે. જો હજુ આપણે આનું એક વધારાનું ઉદાહરણ લઈએ એટલે આ પોર્શન આપણો વધારે સ્ટ્રોંગ બનતો જાય. જુઓ તો માનો કે આપણી પાસે આવું કોઈ એક એક્ઝામ્પલ છે. જુઓ કે આઇસોપ્રોપેન માટે આપણે જોઈએ. ચલો CH3 CH CH3 CH3. તો આના માટે આપણે બધા જ હેલોજન માટે એક વખત ચેક કરતા જઈએ એટલે આપણી પ્રેક્ટિસ થતી જાય. ચલો પહેલા તો આપણે જોઈએ ફ્લોરીન માટે. માનો કે આનું ફ્લોરિનેશન કરવામાં આવે છે તો મુખ્ય નિપજ તરીકે શું મળશે? હવે અહીંયા આપણે સીધી મુખ્ય નિપજો જ લખીએ છીએ. ચલો બે નિપજ લખીએ એમાંથી મુખ્ય અને ગૌણ બે દર્શાવે એટલે તમને હજુ વધારે કોન્સેપ્ટ ક્લિયર થતો જાય. તો આની જે નિપજો મળવાની છે એ આવી નિપજ મળશે CH3 CH CH2F CH3 અને બીજી નિપજ મળશે આવી CH3 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 અને F અહીંયા જોડાશે. તો આમાંથી ફ્લોરિનેશન માટે મુખ્ય નિપજ કઈ મળશે? તો ફ્લોરિન માટે આપણે શીખીએ કે ફ્લોરિન એ સૌથી વધુ રિએક્ટિવ છે અને એ સૌથી વધારે પહેલા પ્રાથમિક કાર્બન સાથે જો જોડાયેલો જોવા મળે તો એ આપણી મુખ્ય નિપજ બનશે. તો અહીંયા તમને ખ્યાલ આવ્યો છે કે અહીંયા જે ફ્લોરિન જોડાયેલો છે તો અહીંયા પ્રાથમિક કાર્બન સાથે છે અને અહીંયા તૃતીયક કાર્બન સાથે છે. તો જે પ્રાથમિક કાર્બન ધરાવતી ફ્લોરિન વાળી નિપજ છે આપણી મુખ્ય નિપજ બનશે અને આ આપણી ગૌણ નિપજ મળતી જોવા મળે. ચલો ત્યારબાદ જોઈએ બ્રોમિન અને આયોડિન ના કિસ્સામાં કે HNu Br2 અને I2 બંને માટે કોમન જ છે કારણ કે બ્રોમિન અને આયોડિન બંને મોર સિલેક્ટિવ છે. તો એ શું બનાવે છે? જુઓ CH3 CH2 CH2 CH3 અહીંયા Br અથવા તો આયોડિન વત્તા CH3 CH3 અહીંયા બ્રોમિન અથવા તો આયોડિન. ચલો તો આનામાંથી કઈ નિપજ મુખ્ય બને છે? તો હવે બ્રોમિન અને આયોડિન ના કિસ્સામાં આપણને ખબર છે કે બ્રોમિન અને આયોડિન મોર સિલેક્ટિવ છે એટલે કે એ સૌથી વધારે સ્થાયી મુક્ત મૂલક સાથે જોડાય અને સૌથી સ્થાયી મુક્ત મૂલકનો આપણે ક્રમ જોયો તો કે તૃતીયક મુક્ત મૂલક એ સૌથી વધારે સ્થાયી છે. તો કે અહીંયા આપણે જોવા જઈએ તો તૃતીયક મુક્ત મૂલક સાથે બ્રોમિન અને આયોડિન જોડાયેલા જોવા મળે છે. તો અહીંયા આ નિપજ આપણી મુખ્ય નિપજ બનશે અને આ આપણી ગૌણ નિપજ મળતી હોય છે. પણ રહી વાત હવે ક્લોરિનેશન માટે જેના માટે આપણે મેથડ એપ્લાય કરવી પડે છે. તો ચલો એના માટે પણ જોઈએ જ લઈએ. HNu કોના સંદર્ભમાં કે ક્લોરિનેશન કરીએ છીએ તો પણ અહીંયા આપણને નિપજ મળવાની છે બે CH3 CH2 Cl CH3 વત્તા CH3 CCH3 CH3 Cl. તો આના માટે આપણે એવી રીતના કોઈ ડિસાઈડ કરી શકતા હોતા નથી પણ એના માટે શું કરવું પડે છે? તો કે એના માટે આપણે સિલેક્ટિવિટી રેશિયો એપ્લાય કરવો પડતો હોય છે. તો ચલો એપ્લાય કરીએ. અહીંયાના ફોર્મેટમાં આપણે સુધારો કરીએ. તો જો ક્લોરીન માટે પ્રાઇમરી કાર્બન માટે 1, સેકન્ડરી કાર્બન માટે 3.8 અને ટર્શરી કાર્બન માટે 5. તો પહેલા જો પ્રાથમિક કાર્બન સાથે જોડાવાની શક્યતા કેટલી? તો કે પ્રાથમિક કાર્બનના હાઇડ્રોજનની સંખ્યા ચલો જુઓ પ્રાથમિક કાર્બનના હાઇડ્રોજનની સંખ્યા 3, 6 અને 9 ટોટલ અહીંયા થશે 9. 6 ની જગ્યાએ મૂકી દઈએ 9. તો અહીંયા આન્સર આવશે આપણા માટે 9. હવે અહીંયા દ્વિતીયક કાર્બનના હાઇડ્રોજન તો આમાં દ્વિતીયક કાર્બન કોઈ નહીં પણ તૃતીયક કાર્બન છે. તો અહીંયા આપણે કરી દઈએ તૃતીયક કાર્બનના હાઇડ્રોજન એને ગુણ્યા શું થશે? તૃતીયક માટે 5. તો તૃતીયક કાર્બન પર હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? આઇસોપ્રોપેનમાં
તો કે 1 એને ગુણ્યા 5 એટલે અહીંયા આવશે 5. તો ચલો હવે પરસેન્ટેજ કાઢીએ કે પ્રાથમિક કાર્બન પર જોડાવાની શક્યતા ટકાવારીમાં કેટલી છે તો કે 9. એના છેદમાં 2 નો સરવાળો કરીએ એટલે સીધું જ થઈ જશે 14. અને પરસેન્ટેજ કાઢીએ, ચલો કેલ્ક્યુલેશન કરી દઈએ તો શું આન્સર આવે છે 9 એને ભાગ્યા 14 તો થશે 64.28. અહીંયા આન્સર આવે છે 64.28. હવે તૃતીયક કાર્બન માટે જોઈ લઈએ. તૃતીયક કાર્બન તો કે 5 અને એના છેદમાં 14. તો હવે જે બાકી વધે છે તો એ કોના માટે હશે તો કે તૃતીયક કાર્બન માટે. જો આ 64.28 તો અહીંયા છે એ ઓટોમેટિક કેટલું થશે 34. 2 7 તો 34.72. તો હવે અહીંયા આપણને ખ્યાલ આવ્યો કે કયા વધારે પરસેન્ટેજ છે તો કે આ 64.28% એ પ્રાથમિક કાર્બન સાથે જ્યારે ક્લોરીન જોડે તો મળતી નિપજ એ 64% છે. એનો મતલબ એવો થયો કે આ જે નિપજ મળે છે પહેલી નિપજ એ આપણી મુખ્ય નિપજ બનવાની છે અને આ નિપજ એ ગૌણ નિપજ મળશે. કારણ કે જો તૃતીય કાર્બન સાથે જોડાય તો નિપજ કેટલા ટકા બને છે તો કે માત્ર 34.72% જ બને છે. જ્યારે એ પ્રાથમિક કાર્બન પર જો ક્લોરીન જોડાય તો એ 64.28% નિપજ આપતો હોય છે, જે આપણી મુખ્ય નિપજ બનતી જોવા મળે છે. હજુ એક આના કરતા થોડું અઘરું ઉદાહરણ લઈએ એટલે આપણે એમાં બધા જ ફંડા ક્લિયર થઈ જશે. જુઓ છેલ્લા ઉદાહરણ માટે પ્રેક્ટિસ કરી લઈએ. તો હવે આપણે અહીંયા છેલ્લું ઉદાહરણ લઈ લઈએ આઇસોબ્યુટેન માટે. તો આવું દર્શાવી શકાય. જુઓ CH3 CH CH2 CH3. તો એના માટે પહેલા આપણે જોઈએ છીએ HNu ફ્લોરિનેશન પ્રોસેસ. તો હવે ફ્લોરિનેશન માટે યસ CH3 આઇસોબ્યુટેન. તો ફ્લોરિનેશન માટે હવે આપણને ખબર પડશે કે ફ્લોરિનેશન માટે ચલો ફ્લોરિન એ સૌથી પહેલા ક્યાં જોડાય તો કે પ્રાથમિક કાર્બન પર જોડાય. તો અહીંયા આપણી પાસે પ્રાથમિક કાર્બન કેટલા છે તો કે 3 પ્રાથમિક કાર્બન છે. તો આપણને આવી નિપજ એ આપશે. આપણે અહીંયા સીધી હવે મુખ્ય નિપજ જ લખીએ છીએ CH3 CH CH2 CH3 અહીંયા CH3. હવે સવાલ એ થશે કે ચલો ફ્લોરિન એ પ્રાથમિક કાર્બન સાથે જોડે અને મુખ્ય નિપજ બનાવે તો છે, પણ અહીંયા તો 3 પ્રાથમિક કાર્બનો છે. તો 3 પ્રાથમિક કાર્બનમાંથી એ કયા પ્રાથમિક કાર્બન સાથે જોડાય? તો એના માટે એ જે પ્રાથમિક કાર્બન વધારે સ્થાયી છે અને વધારે સ્થાયી પ્રાથમિક કાર્બન કયો હોય તો કે જે કાર્બન પર હાઇપર કોન્જુગેશન વધારે હોય એ કાર્બન વધારે સ્થાયી બને. તો જો અહીંયાનો જે કાર્બન છે અહીંયા આના માટે જોઈએ તો આ બે પ્રાથમિક પહેલા આના માટે જોઈએ તો આના માટે હાઇપર કોન્જુગેશન કેટલું છે તો કે એક જ કાર્બનનું હાઇપર કોન્જુગેશન છે. આ બીજા કાર્બન માટે જોડાવાની શક્યતા તો કે બીજો કાર્બન તો કે આ પહેલા કાર્બન જેટલો જ સ્થાયી છે, કારણ કે પહેલા કાર્બન અને બીજા કાર્બન માટે હાઇપર કોન્જુગેશન એ એક જ હાઇડ્રોજનનું છે, એટલે કે એમની સ્થાયીતા ઓછી છે કમ્પેરેટિવલી ત્રીજો કાર્બન. તો જો અહીંયા જે ત્રીજો પ્રાથમિક કાર્બન છે એના માટે હાઇપર કોન્જુગેશન કેટલા હાઇડ્રોજનનું છે તો કે 2 હાઇડ્રોજનનું હાઇપર કોન્જુગેશન છે. એટલે બીજો અહીંયા ત્રીજો જે કાર્બન છે એ સૌથી વધારે સ્થાયી છે. એટલે ફ્લોરિન છે એ આના સાથે જોડાય અને મુખ્ય નિપજ બનાવશે. એવું નહીં બને કે અહીંયા છે એ ફ્લોરિન જોડાય અને અહીંયા CH3 રહે તો આ મુખ્ય નિપજ બનતી નથી. પણ મુખ્ય નિપજ કઈ બને છે તો કે અહીંયા CH3 અને આ જે ત્રીજો આપણો પ્રાથમિક કાર્બન છે એની સાથે ફ્લોરિન જોડાય તો એ આપણી મુખ્ય નિપજ
બનતી હોય છે. ચલો હવે આપણે જોઈ લઈએ બ્રોમિનેશનના સંદર્ભમાં અને આયોડિનેશનના સંદર્ભમાં HMu Br2 અથવા તો I2. તો બ્રોમિનેશન અને આયોડિનેશન માટે તો આપણે એક જ ક્રમ યાદ રાખીએ છીએ કે તૃતીયક કાર્બન જો એને મળે તો સૌથી પહેલા એ એની સાથે જ જોડાશે. તો અહીંયા આપણે જોઈએ કે 3 કાર્બન અવેલેબલ છે, પ્રાથમિક કાર્બન પણ છે, આ 3 છે એ પ્રાથમિક કાર્બનો છે, આ તૃતીયક કાર્બન છે અને અહીંયા દ્વિતીયક કાર્બન છે. તો બ્રોમિન અને આયોડિન પહેલા કોની સાથે જોડે તો કે એ હંમેશા પહેલા તૃતીયક કાર્બન સાથે જોડે અને એ મુખ્ય નિપજ આપે. તો આની મુખ્ય નિપજ આવી બનશે CH2 CH3Br અથવા તો I. તો આ આપણી મુખ્ય નિપજ બનશે. બાકીની બીજી જે નિપજો હશે આપણી ઓટોમેટિકલી ગૌણ નિપજ બનશે. અને લાસ્ટમાં જોઈ લઈએ હવે ક્લોરિનેશન માટે તો કે Cl2. તો હવે જો ક્લોરિનેશન માટે આપણે કાઉન્ટ કરવું પડશે કે અહીંયા આપણી પાસે 3 કાર્બન છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો ક્લોરીન કોની સાથે જોડાઈ શકે તો એની સિલેક્ટિવિટી રેશિયો ચેક કરવો પડશે. તો જો સિલેક્ટિવિટી રેશિયો માટે આપણે જોતા જઈએ, પહેલા જોઈએ કે પ્રાથમિક કાર્બન સાથે જો એ જોડાય તો કેટલા ટકા નિપજ આપશે. તો ગણીએ. ચલો પ્રાથમિક કાર્બન સાથે જોડાવા માટે તો પ્રાથમિક કાર્બન પર હાઇડ્રોજનની સંખ્યા કેટલી 3 3 6 3 9. તો 9 એઝ ઇટ ઇઝ અહીંયા લખીએ. દ્વિતીયક કાર્બન પર જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા જુઓ તો કે 2. દ્વિતીયક માટે કેટલું છે 3.8 એટલે આ થશે 7.6 અને અહીંયા જ આપણે લખી દઈએ છીએ, અહીંયા આપણે ઉપર દર્શાવીએ છીએ. ચલો તૃતીયક માટે 3 ડિગ્રી માટે હાઇડ્રોજન એને ગુણ્યા કેટલા થશે અચ્છા અહીંયા મિસ્ટેક છે 3.8 એટલે અહીંયા થશે 5. તો 3 ડિગ્રી માટે 1 એને ગુણ્યા 5 તો અહીંયા 5 થશે. ચલો કેલ્ક્યુલેશન કરીએ. પ્રાથમિક કાર્બન માટે શું થશે તો કે 9 ના છેદમાં ટોટલ 9 7.6 અને 5 એટલે 21.6 એટલે આના છેદમાં આવશે 21.6. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન દર્શાવી દઈએ શું આવે છે. તો 42% પ્રોડક્ટ આપણને મળતી હોય છે, 42% મળે છે. અહીંયા આપણે દર્શાવી દઈએ. ચલો 7.6 એને ભાગ્યા 21.6 તો 7.6 ભાગ્યા 21.6 તો 35% આપણને મળે છે. અને 3 ડિગ્રી કાર્બન માટે તો કેટલું બનશે તો કે 3 ડિગ્રી માટે 5 એને ભાગ્યા 21.6 તો 5 ભાગ્યા 21.6 તો એ આપણને આપે છે 23%. તો જુઓ અહીંયા આપણી પાસે હવે 3 ની કેલ્ક્યુલેશન કરી લીધી. તો જો સૌથી વધારે કયા કાર્બન સાથે જોડાય તો વધારે નિપજ આપે છે તો કે એ ક્લોરીન જો પ્રાથમિક કાર્બન સાથે જોડાય તો એ આપણને 42% જેટલી નિપજ આપે છે. તો આનો મતલબ એવો થયો કે ક્લોરીન પણ આઇસોબ્યુટાઇલના સંદર્ભમાં ફ્લોરીનની જેમ જ જોવા મળે છે. તો આની મુખ્ય નિપજ આવી જ બનવાની છે CH3 CH2 Cl CH3. તો હવે અહીંયા આપણે ખ્યાલ આવશે કે આ આપણી મુખ્ય નિપજ બને છે અને બાકીની જે નિપજો બને એ આપણી ગૌણ નિપજો બનતી જોવા મળતી હોય છે. તો ખાસ આ પોઈન્ટ છે એ તમારા માટે અત્યારે નવો પોઈન્ટ છે એટલે આમના માટે તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો તો જ તમને ખ્યાલ આવશે, બરાબર.
અને આટલું એ આજના લેક્ચર પૂરતું આપણે ઇનફ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધીમે ધીમે આગળ વધતા જશું.